હેલો સ્ટુડન્ટ્સ, તો સદીશોનો પહેલો પાર્ટ વ્યવસ્થિત ભણ્યા બાદ બરાબર છે અને બીજો એટલે કે સદીશોના સરવાળા અને બાદબાકી જોયા બાદ બરાબર આજે આપણે જે છે પહેલા અને બીજા પાર્ટ પછી ત્રીજા પાર્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે જેની અંદર આપણે જોવાના છીએ આજે સદીશોના ગુણાકાર। જી હા મિત્રો, સદીશોના ગુણાકાર સરવાળા બાદબાકી બહુ ઈઝી હતા। માત્ર સરવાળા માટે બે મેથડ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અને એ જોયા બાદ બાદબાકી માટે તો શું કરતા હતા તો કે સીધે સીધા જેનો જે તે સદીશ હતો એ જ સદીશનું વિરોધી સદીશ એ પહેલા સદીશની અંદર એડ કરી દેતા હતા। ચલો ડન। તો ક્વિક રિવિઝન માત્ર આટલું હતું, પણ ગાઈઝ બી અવેર। કેમ આવું કહું છું? કારણ કે તમે જ્યારે સદીશોના ગુણાકાર ભણવા જઈ રહ્યા છો ને બરાબર, ત્યારે તમને નથી ખબર કે આ સદીશોના ગુણાકાર ઘણી બધી જગ્યાએ કામમાં લેવાના છે, ઘણી બધી જગ્યાએ બરાબર છે। તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા આજે આપણે સીધા શરૂ કરીએ સદીશોના ગુણાકાર। તો ઓકે, સદીશોના ગુણાકારમાં બે પ્રકારના ગુણાકાર છે। એક સૌથી પહેલા છે સદીશોનો અદિશ ગુણાકાર। કેવો ગુણાકાર? સદીશોનો અદિશ ગુણાકાર। અને આ સદીશોના અદિશ ગુણાકારને તમે ડોટ ગુણાકાર વડે પણ સમજશો બરાબર છે। તમે કહેશો કે સર આ શું વળી સદીશોનો ગુણાકાર અને એ પણ અદિશ ગુણાકાર? આવું એટલા માટે કહી રહ્યો છું, હમણાં જ ખબર પડી જશે। જેમ કે એક્ઝામ્પલના ફોર્મમાં તમારી પાસે બે સદીશો છે, સદીશ એ અને સદીશ બી। અને જેમ મેં તમને કીધું એમ સદીશોનો કેવો ગુણાકાર આપણે ભણવા જઈ રહ્યા છીએ? આપણે સદીશોનો અહીંયા ડોટ ગુણાકાર ભણવા જઈ રહ્યા છીએ। યસ, તો ડોટ અને ક્રોસ આ બે વસ્તુઓ અલગ અલગ છે, પણ લેટર ઓન આપણે ક્રોસ ગુણાકાર જોઈએ છીએ। પહેલા ડોટ ગુણાકાર ઉપર કોન્સન્ટ્રેટ કરીએ ગાઈઝ। ચલો ડન છે, ઈઝી છે, જોઈ લો, એકદમ સરળ છે। સદીશોનો અદિશ ગુણાકાર બરાબર। નામમાં કન્ફ્યુઝ ના થતા સદીશોનો ડોટ ગુણાકાર પણ બોલો। મારી પાસે સપોઝ બે સદીશો છે। કયા બે સદીશો? સદીશ એ અને સદીશ બી। તો એનો ગુણાકાર જે છે એ જે ગુણાકાર છે એ તમને મળશે, તમને માનો કે સી મળે છે, તો સી મળ્યું ને એ સી તમારી અદિશ ભૌતિક રાશિ મળી। હે સર શું? કઈ ખબર ના પડી, કશું સમજાણું નહીં બરાબર। છતાં આપણે એક મિનિટ જોઈ લઈએ, બે સદીશોના ડોટ ગુણાકારથી મળતી પરિણામી ભૌતિક રાશિ કેવી હોય છે? અદિશ ભૌતિક રાશિ હોય છે। જેમ કે સદીશ એ ડોટ બી, તો ડોટ છે તો ત્યાં આવી જશે કોસ થીટા, એ બી કોસ થીટા બરાબર છે। અને જ્યાં થીટા એ સદીશ એ અને બી વચ્ચેનો ખૂણો છે, અને એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ, એટલે કે ક્રમનો નિયમ અહીંયા લાગુ પડે છે। પણ છતાં સર હજી આમાં આમ એટલી ફીલ ના આવી, સમજાણું નહીં। હું તમને સમજાવું ગાઈસ, બહુ સીધું સિમ્પલ છે। મેં તમને ખબર છે સદીશ અને અદિશ ભૌતિક રાશિ જે છે એ સમજાવતી વખતે મેં તમને અદિશ ભૌતિક રાશિ માટે એક ઉદાહરણ લખાવ્યું હતું, કાર્ય। કાર્ય બરાબર શું થાય યાદ કરો? કાર્ય બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતર થાય। શું થાય? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। તો ગાઈઝ મને એક વાતનો જવાબ આપો, બળ કેવી ભૌતિક રાશિ? બળ કેવી ભૌતિક રાશિ? તો કે સર બળ તો હા, બળ સદિશ ભૌતિક રાશિ। અને સ્થાનાંતર કેવી ભૌતિક રાશિ? તો સ્થાનાંતર, ભાઈ સ્થાનાંતર પણ સદિશ ભૌતિક રાશિ। તો આ બે સદિશ ભૌતિક રાશિનો ગુણાકાર તમને શું મળ્યો? અદિશ ભૌતિક રાશિ મળ્યો, વિચ ઇઝ અ કાર્ય બરાબર। જેમ કે તમે સીધી સિમ્પલ વસ્તુ એક વસ્તુ સમજો કે તમારી પાસે અહીંયા કોઈ એક બોક્સ છે બરાબર। આ બોક્સને તમે આ બાજુ દોરી વડે એફ બળથી ખેંચો છો। તમે સીધું નાના હતા ત્યારે આમ કંઈક ને કંઈક વસ્તુ ખેંચીને રમતા હશો બરાબર। પણ તમે એક વસ્તુનો મને સીધો સિમ્પલ જવાબ આપો, તમે ખેંચો છો આમ ઉપરની બાજુ, હે ને, દોરી એની બાજુએ જોડી તો બળ દોરીની દિશામાં જ લાગતું હશે ને। પણ પેલું જે નાનું એવું બોક્સ કે કોઈ બી રમકડું પણ છે બરાબર છે, તો તમને એવી ખબર પડે કે એ નાનું એવું રમકડાનું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર ક્યાં થતું હશે? તો કે સર એનું સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર તો સીધી દિશામાં થતું હશે। હા ના બોલ? સ્થાનાંતર જે છે એ ક્યાં થતું હશે? તો કે સ્થાનાંતર તો એ જે છે એ કઈ દિશામાં થતું હશે? તો કે આ દિશામાં થતું હશે। આ એનું સ્થાનાંતર થયું એક્સ બરાબર। આ જે છે એ બળ લાગ્યું હતું, તો આ બંનેની વચ્ચે કેટલો ખૂણો બન્યો? તો કે થીટા ખૂણો બન્યો। આ બંનેની વચ્ચે કેટલો ખૂણો બન્યો? થીટા ખૂણો બન્યો। ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? તો મને એક વાતનો જવાબ આપો કે તમે જે અહીંયા બળ લખ્યું કે જે બળ પણ સદિશ ભૌતિક રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ ભૌતિક રાશિ છે, તો તમને એવી ખબર પડે, હજી મેં હમણાં જ ગયા જ લેક્ચરની અંદર સદીશોના ઘટકો સમજાવ્યા હતા કે જે સદીશના ઘટક એ સદીશ સાથે થીટા ખૂણો બનાવે એ ઘટક કયો કહેવાય? એ ઘટક કહેવાય કોસ ઘટક કહેવાય। કયો ઘટક કહેવાય? કોસ। અને બાકીનો ઘટક કયો કહેવાય? સાઇન ઘટક કહેવાય। ન સમજાણું હોય આગળનો વિડીયો હજી કહું છું રિવાઇન્ડ કરીને જોઈ લો, એક 2-5 મિનિટ જ લાગશે, પણ તમારા કોન્સેપ્ટ એકદમ માસ્ટર ક્લિયર થઈ જવાના છે।
ચલો ડન. ફરી વાત તો ભાઈ આપણે એવું સમજ્યા છીએ કે સદિશના જે ઘટકે થીટા ખૂણો બનાવ્યો હોય એ ઘટક કયો ઘટક થઈ જશે તો કે cos થીટા થઈ જશે. તો અહીંયા તમને આ બાજુએ મળશે f cos થીટા. હા ના બોલ. આ બાજુએ શું મળશે? આ બાજુએ મળશે f cos થીટા, એટલે કે નીચેની બાજુએ મળશે f cos થીટા. તો કાર્ય બરાબર w બરાબર બળ. કયું બળ? સ્થાનાંતરની દિશામાંનું બળ. એટલે આ થઈ જાય તમારો f cos થીટા અને ઇન્ટુ સ્થાનાંતર એટલે શું આવશે તો કે x. તો સીધી સિમ્પલ છે ને, અહીંયા શું લખાય? f x cos થીટા અને fx cos થીટા. તો f પણ સદિશ બરાબર, સ્થાનાંતર પણ સદિશ અને cos થીટા એટલે શું આવશે? ડોટ આવશે. તો જોયું, આ રીતે ખબર પડી કે બે સદિશોના ડોટ ગુણાકારથી તમને જે પરિણામી ભૌતિક રાશિ મળી એ કેવી ભૌતિક રાશિ મળી? અદિશ ભૌતિક રાશિ મળી. બરાબર. આ માત્ર ને માત્ર ગાઈસ તમારા મનના સમાધાન માટે મેં તમને એક ઉદાહરણ આપી સમજાવ્યું. બાકી બિલીવ મી તમારે કોઈ પણ જગ્યાએ સીધી વસ્તુઓ યાદ રાખવાની છે કે બે સદિશોના અદિશ ગુણાકારથી જે ભૌતિક રાશિ મળે એ ભૌતિક રાશિ કેવી હોય તો કે એ ભૌતિક રાશિ અદિશ ભૌતિક રાશિ હોય. ડોટ ગુણાકારથી ભૌતિક રાશિ મળે એ કેવી હોય? અદિશ ભૌતિક રાશિ હોય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? તો આ હતો સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર. તો ડોટ ગુણાકારમાં પરિણામી ભૌતિક રાશિ અદિશ મળી. તો ભાઈ સીધી સિમ્પલ છે વાત કે ક્રોસ ગુણાકારમાં શું થશે? તમારી પાસે ક્રોસ ગુણાકાર છે અને એ ક્રોસ ગુણાકારને શેના વડે દર્શાવાય તો કે એ ક્રોસ ગુણાકારને તમે સદિશ ગુણાકાર પણ કહી શકો છો. તો હવે અહીંયા છે સદિશોનો સદિશ ગુણાકાર. ભાઈ સદિશોનો અદિશ ગુણાકારમાં પરિણામી ભૌતિક રાશિ અદિશ હતી, તો સદિશોના સદિશ ગુણાકારમાં પરિણામી ભૌતિક રાશિ બોલ ભાઈ શું હશે? સદિશ હશે. સીધી સિમ્પલ વસ્તુ. તો અહીંયા તમારી પાસે બે સદિશો a અને b થી પરિણામી ભૌતિક રાશિ જો સપોઝ d મળતી હોય તો એ d નામની ભૌતિક રાશિ કેવી હશે? સદિશ હશે. ચલો ડન. એમ પણ લખીને આપ્યું છે બે સદિશોનો સદિશ અથવા તો ક્રોસ ગુણાકારથી પરિણામી ભૌતિક રાશિ કેવી મળે છે? સદિશ મળે છે. હવે બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. જો તમે અહીંયા a ડોટ b કરતા અને cos થીટા લખતા, ab cos થીટા લખતા, તો અહીંયા શું લખશો? a ક્રોસ b, તો ab sin થીટા લખવાનું. બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. બંને કેસની અંદર યાદ રાખજો, તમે ab cos થીટા લખો છો કે ab sin થીટા લખો છો, બંને કેસની અંદર a અને b શું છે તો કે અનુક્રમે સદિશ a અને સદિશ b ના મૂલ્ય છે. શું છે? સદિશ a અને સદિશ b ના મૂલ્ય છે. ચલો ડન. અને આના માટે પણ થીટા એ શું છે તો કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો છે. પણ તમે જ્યારે ડોટ ગુણાકાર કરો છો તો તમારો ક્રમનો નિયમ એકદમ સાચો. a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a લખી શકાય. પરંતુ તમે જ્યારે ક્રોસ ગુણાકાર કરો છો, શું કરો છો? ક્રોસ ગુણાકાર. તો a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. જો તમારે ઇક્વલ કરવું છે તો તમારે માઇનસની સાઇન વડે આગળ ગુણવું પડશે. તો ભાઈ તમારા માટે જે છે ને એ આખો એ હેશટેગ થઈ ગયો. યાદ રાખી લેજો આ વસ્તુ યાદ રાખી લેજો. અને એમ બી તમને ખબર જ છે ને કે હેશટેગ એટલે શું થાય? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને આપણે હેશટેગ વડે દર્શાવશું. તો ભાઈ આ હતા સદિશોના ગુણાકાર. ક્લિયર છે? એકચ્યુઅલી સદિશોના ગુણાકાર માટેના બેઝિક કોન્સેપ્ટ હતા. શું હતા? એકદમ બેઝિક કોન્સેપ્ટ હતા. ફરીવાર યાદ કરી લઈએ. સદિશોના બે પ્રકારના ગુણાકાર છે, એક સદિશ ગુણાકાર અને એક અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારમાં પરિણામી ભૌતિક રાશિ કેવી હશે? અદિશ. અને સદિશ ગુણાકારમાં પરિણામી ભૌતિક રાશિ કેવી હશે? સદિશ હશે. ચલો ડન. ક્લિયર છે? તમે કહેશો કે સર આનું એક્ઝામ્પલ આપ્યું બરાબર, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, આનું એક્ઝામ્પલ આપશો? અરે હા, આપી શકાય, પણ તમને અત્યારે એ વસ્તુનું નોલેજ જ નથી. જેમ કે 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં ટોર્ક આવશે. તો ટોર્ક જે છે એ p ક્રોસ e કરો તો ટોર્ક મળે ને p ડોટ e કરો તો ઉર્જા મળે. સર કઈ ખબર ના પડી. તમારે અત્યારે ખબર પાડવાની નથી. ચલો એના માટે આવા દો 12માં ભરપૂર માત્રામાં ઉપયોગ છે, ભરપૂર માત્રામાં. પણ આટલું યાદ રાખો, ડોટ અદિશ ક્રોસ સદિશ. જય માતાજી. ડોટ cos થીટા ક્રોસ sin થીટા. ધેટ્સ ઓલ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી મેં તમને કીધું ને કે પરિણામી ભૌતિક રાશિ અદિશ મળે, પરિણામી ભૌતિક રાશિ સદિશ મળે. તો આપણે આ જ વસ્તુઓનો, કારણ કે અદિશ મળે તો કોઈ ટેન્શન નથી, એમાં માત્ર મૂલ્ય જ હોય. પણ જો સદિશ મળ્યું તો દિશા પણ હોય. હવે દિશા શોધવી કેવી રીતે ખબર પડે કે ભાઈ આ દિશામાંનો એકમ સદિશ હશે અથવા આ દિશામાં પરિણામી ભૌતિક રાશિ હશે? તો એના માટે એ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણી પાસે અત્યારે હાલ બેસ્ટ રસ્તો છે એકમ સદિશનો. તો હા, આપણે અત્યારે હવે જોવા જઈ રહ્યા છીએ એકમ સદિશના ડોટ
અને ક્રોસ ગુણાકાર એટલે કે અદિશ અને સદિશ ગુણાકાર. ગાઈઝ બહુ સીધું સિમ્પલ છે, સમજી લેજો. અહીંયા કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. કેમ આવું કહું છું? કારણ કે તમે આઈ ડોટ આઈ, જે ડોટ જે ને કે ડોટ કે કરો છો, બરાબર. હવે મને એક વાતનો વિચારીને જવાબ આપજો. આઈ ડોટ આઈ એટલે શું થશે? તો કે બે સદિશો કે જે એક જ દિશામાંના છે. કઈ દિશામાંના છે? આઈ હોય તો એક્સ અક્ષ, જે હોય તો વાય અક્ષ, અને કે હોય તો ઝેડ અક્ષ. ફરી વાર, આઈ હોય તો એક્સ અક્ષ, જે હોય તો વાય અક્ષ, અને કે હોય તો ઝેડ અક્ષ. બહુ સીધું સિમ્પલ થઈ ગયું. ઓકે, હવે આઈ બંને એક્સ દિશામાંના છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? બંને સદિશો આઈ કેપ ડોટ આઈ કેપ. મતલબ તમે શું લખશો? તો કે અહીંયા લખશું આઈ કોસ થીટા. પણ થીટા ખૂણો કેટલો? બોલો જરા. સર, જો એક સદિશ આઈ કેપ એક્સ દિશામાં હોય તો બીજો સદિશ આઈ કેપ પણ એક્સ દિશામાં થાય. તો ભાઈ આ બંને વચ્ચેનો ખૂણો શું થઈ ગયો? ઝીરો. એકદમ ઝીરો. બંને સદિશો એક જ દિશામાંના છે ને, તો સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? ઝીરો. તો કોસ ઝીરો શું થાય? કોસ ઝીરો થઈ જાય 1. સર, આનું કોસ ઝીરો અને સાઇન ઝીરો માં હજી ખબર નહીં પડતી. એકવાર સમજાવી દો ને. તો જો તમારી માટે એક વસ્તુ હું તમને લખીને આપું છું. એક વસ્તુ યાદ રાખો ગાઈસ. શું? તો કે સાઇન ઝીરો 0 થાય. આટલી વસ્તુ યાદ રહે. હા, એક વસ્તુ યાદ રાખો, સાઇન ઝીરો 0. ચલો ડન. હવે સાઇન 0 યાદ રાખી લીધું ને, તો આના ઉપરથી તમે એક વસ્તુ બીજી યાદ રાખો. કેવી? તો કે સર તમે યાદ રાખવાનું કીધું હતું સાઇન 0 યસ સર. તો હવે તો વિચાર કર કે ભાઈ સાઇન 0 હોય તો સાઇન 90 શું થઈ જાય? 1 થઈ જાય. અને સાઇન 0 હોય તો કોસ 0 શું થાય? 1 થઈ જાય. અને કોસ 0 જો 1 હોય તો એની સાપેક્ષે કોસ 90 શું થઈ જાય? 0 થઈ જાય. લોડન ઈઝી છે, ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. આટલી સીધી સિમ્પલ વસ્તુ યાદ રાખી લો, કોઈ દિવસ નહીં ભૂલાય. કોઈ દિવસ એટલે કોઈ દિવસ નહીં ભૂલાય ભાઈ. એકદમ ઈઝી છે, એકદમ હલવો. ફરી પાછા આવી જાઓ આ બાજુ. બોલો શું આવે? આઈ કોસ થીટા સી, જે કોસ થીટા શું આવશે? કે કોસ થીટા. આઈ, જે અને કે અનુક્રમે એક્સ વાય અને ઝેડ ની દિશામાંના એકમ સદિશો. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? કોસ 0, જે કોસ 0, કે કોસ 0, એન્ડ કોસ 0 વિલ બી 1. અને આઈ, જે અને કે બાય ડિફોલ્ટ એકમ સદિશો છે. એકમ સદિશો એટલે શું? કે જેના મૂલ્યો જે એક એકમ છે. તો એના માટે ક્યાં કઈ ચિંતા જ કરવાની જરૂર છે? બધાનો જવાબ શું આવશે? 1 1 1 આન્સર આવી જશે. ચલો ડન. તો આ સદિશોનો અદિશ ગુણાકારનો પહેલો પાર્ટ પૂરો. હવે સર આઈ તો ખબર પડી ગઈ, પણ માનો કે આઈ જે હોય તો શું કરવાનું? આઈ જે હોય તો શું કરવાનું? સાચી વાત છે. તો જુઓ તારે આઈ ડોટ જે કરીએ, જે ડોટ કે કરીએ, ને કે ડોટ આઈ કરીએ. તો આઈ જે કોસ થીટા, જે કે કોસ થીટા, અને કે આઈ કોસ થીટા. હવે મને જવાબ આપ. આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો? ડોટ છે તો કોસ થીટા આવે. ચલો ડન. પણ આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો? અરે રે સર, બહુ સીધું સિમ્પલ. આઈ એક્સ દિશામાં નો, જે વાય દિશામાં નો. બોલો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. અને કોસ 90 શું થઈ ગયું? 0. તો હવે તમે જુઓ આ દરેકનો જવાબ જે છે, અહીંયા કોસ 90, જે કે કોસ 90, કે આઈ કોસ 90. દરેક બે સદિશો કે જે અનુક્રમે કોઈ પણ અક્ષો ઉપર છે, જેમ કે અને આઈ, ઝેડ અક્ષ અને એક્સ અક્ષ, બરાબર. તો બંને વચ્ચેના ખૂણા કેટલા થયા? 90 ડિગ્રી. જો 90 ડિગ્રીનો ખૂણો થાય તો cos 90 વિલ બીકમ 0 0 0. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. અને સર આટલા જ કોમ્બિનેશન, એ સિવાયનો કોમ્બિનેશન નહીં? અરે ભાઈ બહુ સીધું સિમ્પલ છે. આઈ ડોટ જે તો જે ડોટ આઈ પણ એ તો ઇક્વલ જ છે ને. હમણાં તો કીધું કે સદિશોના અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચું છે. a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ તો લખીને આપી દીધું. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? તો આ હતા તમારા એકમ સદિશ માટે કેવા ગુણાકાર? અદિશ ગુણાકાર હતા. કેવા ગુણાકાર હતા? અદિશ ગુણાકાર હતા. અને હવે મારે આ જ એકમ સદિશ માટે કેવા ગુણાકાર ભણવા જોઈએ? સદિશ ગુણાકાર. જો ધ્યાનથી વ્યવસ્થિત સમજી લેજો, કોઈ રોકેટ સાયન્સ નથી. તો આ જ એકમ સદિશો માટે મારે જોવા છે સદિશોના સદિશ ગુણાકાર. તો સદિશ ગુણાકારમાં શું આવશે? આઈ ક્રોસ આઈ આવશે. યસ. પછી શું આવશે? જે ક્રોસ જે અને કે ક્રોસ એ. અગેન મેં કીધું એમ, આઈ ક્રોસ આઈ તો આઈ સાઇન થીટા, જે સાઇન થીટા, કે સાઇન થીટા. આઈ અને આઈ વચ્ચેનો ખૂણો કેટલો? તો કે સર 0. તો લખો ને અહીંયા, આઈ સાઇન 0, જે સાઇન 0, કે સાઇન 0. અને સાઇન 0 શું થાય? સાઇન 0 શું થાય? સાઇન 0 થઈ જાય 0 0. ભલે ને એકમ સદિશનું મૂલ્ય એક એકમ હોય, પણ 0 વડે ગુણાકાર કરો તો ફાઇનલ આન્સર વિલ બી 0. તો ચલો સદિશોના સદિશ ગુણાકાર માટે મૂલ્ય તો મળી ગયું, બરાબર. બીજું શું મેળવવાનું રહ્યું? દિશા. હા સર સાચી વાત છે, દિશા તો મેળવવી જ જોઈએ. પણ મને એક વાતનો જવાબ આપ ભાઈ. મેં તને અહીંયા કોઈ બી રીતે આમ બાંધીને આમ પકડીને ઉભો રાખી દીધો,
મેં તમને આમ પકડી રાખ્યા અને મેં કીધું ચલો દોડવાનું શરૂ કરો. તમે કહેશો કે સર સવારના અમે જ મળ્યા. અરે સર તમે મતલબ છોડો તો ખરા, મૂલ્ય તો આપો, તો પછી તમે કહેશો એ દિશામાં અમે દોડવાનું ચાલુ કરશું. તમે મને પકડી રાખ્યા છે અને એમ બોલો છો કે ચાલ ભાઈ સીધી રેખામાં દોડવાનું ચાલુ કરી દે. કેવી રીતે સર દોડી શકીએ? તમે અમને મૂકી દો તો અમે દોડીએ ને. કેવા શું માંગો સર? કેવા એવું માંગુ છું ભાઈ કે તમને મેં દિશા આપી દીધી, પણ જો કોઈ પણ સદિશનું મૂલ્ય જ 0 થઈ ગયું તો દિશા જાણીને કરશો શું ભાઈ? એનું કોઈ ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન નહીં બને, ખબર પડે છે? એનું કોઈ ભૌતિક અર્થઘટન બનશે જ નહીં. તો સદિશોના ભલે તમે એ સદિશ ગુણાકાર ભણી રહ્યા છો, પણ જેનું મૂલ્ય જ 0 છે, બરાબર છે, જેનું મૂલ્ય કેવું છે? 0 છે. હવે જેનું મૂલ્ય જ 0 છે એના માટે બહુ સીધી સિમ્પલ વસ્તુ છે, દિશા જાણીને શું કરશો? તો આના માટે આપણે દિશા જાણવાની કોઈ જરૂર નથી. ઓકે, આગળ વધીએ. તમે જુઓ આઈ ક્રોસ જે ક્રોસ કે અને કે ક્રોસ આઈ. યસ સર. તો મને એક વાતનો જવાબ આપો. અહીંયા શું લખશો? તો કે આઈ જે સાઇન થીટા. અહીંયા શું લખશો? જે કે સાઇન થીટા. અહીંયા શું લખશો? કે આઈ સાઇન થીટા. હવે મને જવાબ આપો કે આઈ અને જે વચ્ચેનો ખૂણો. અરે સર હવે ફરી વાર નહીં, હવે અમને ખબર પડી ગઈ છે કે આ બે અક્ષો વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે 90 ડિગ્રી થાય. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો એ બે અક્ષો વચ્ચેનો ખૂણો જ્યારે 90 ડિગ્રી થતો હોય તો બહુ સીધી સિમ્પલ છે ભાઈ. આઈ જે સાઇન થીટા બરાબર, શું લખશો? જે કે સાઇન થીટા અને કે આઈ સાઇન થીટા વિચ ઇઝ 90. બરાબર છે. તો 90 થતો હોય તો શું થશે? 1 1 1. ઓકે, હવે અમને અહીંયા મેગ્નિટ્યુડ મળ્યા. હવે અમને અહીંયા શું મળ્યા? મૂલ્યો મળ્યા. જો મૂલ્ય મળે ભાઈ તો દિશા જાણવી જરૂરી છે. બરાબર, કઈ વાંધો નહીં. દિશા જાણવા માટે એક બેઝિક જ્ઞાન આપી દો, એક એવું બ્રહ્માસ્ત્ર, બરાબર, કે જે તમને ક્યારેય નહીં ભૂલાય. બરાબર, તો એના માટે આપણી પાસે આઈ જે અને કે, આઈ જે અને કે આવા 3 એકમ સદિશો અહીંયા છે. હવે હું શું કરું? બહુ ધ્યાનથી વ્યવસ્થિત સમજી લેજો. હવે આવા જ્યારે 3 એકમ સદિશોને મેં અહીંયા લાઈનમાં લખી દીધા, તો હવે સૌથી પહેલા શું છે? તો કે આઈ ક્રોસ જે, એટલે હું ક્યાં જઈશ? તો કે આઈ થી જે બાજુએ જઈશ. આઈ થી જે બાજુએ જાવ તો કયો એક સદિશ બચ્યો? તો કે સર કે કેપ બચ્યો. તો બસ આનો આન્સર શું આવશે? તો કે આ આન્સર આવશે કે કેપ. અચ્છા, જે ક્રોસ કે, બોલ ક્યાંથી ક્યાં જાવ? જેથી કે બાજુએ જાઓ, જેથી કે બાજુએ જાઓ. કયો સદિશ બચ્યો? તો કે આઈ કેપ બચ્યો. તો આનો આન્સર શું આવશે? તો કે આઈ કેપ આવશે. બોલ કે ક્રોસ આઈ, કે થી કઈ બાજુ જાઉં છું? આઈ ક્રોસ બાજુ જાઉં છું. તો કોણ બચ્યું? તો કે જે કેપ બચ્યો. તો આનો આન્સર શું આવશે? તો કે આનો આન્સર આવશે જે કેપ. મતલબ આનો પરિણામી આઈ ક્રોસ જેનો પરિણામી સદિશ કે કેપ એટલે કે ઝેડ અક્ષ બાજુએ હશે. જે ક્રોસ કે નો પરિણામી સદિશ આઈ કેપ એટલે કે એક્સ અક્ષ બાજુએ હશે. અને કે ક્રોસ આઈ નો પરિણામી ક્યાં હશે? તો કે જે એટલે કે વાય અક્ષની દિશામાં હશે. જો તમે ક્લોકવાઇઝ ઘૂમો છો, ક્યાં ઘૂમો છો? ક્લોકવાઇઝ. તમે આઈ ક્રોસ જે કર્યું, જે ક્રોસ કે કર્યું, કે ક્રોસ આઈ કર્યું, તમે ક્લોકવાઇઝ ઘૂમ્યા ને? ક્લોકવાઇઝ ઘૂમ્યા ને? યસ સર. તો ક્લોકવાઇઝ ઘૂમો છો તો ભાઈ સીધી સિમ્પલ વસ્તુ કે જે પરિણામી દિશા મળી એઝ ઇટ ઇઝ ધન લખવાનું. પણ સર તમે કીધું ને એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. સાચી વાત છે, બરાબર. તો સર હવે આના કોમ્બિનેશન જોવા પડે ને? હા, જોવા જ પડે, 100% જોવા પડે. તો ચલો એના કોમ્બિનેશન જોઈએ. જો એના કોમ્બિનેશનમાં શું આવશે? જે ક્રોસ આઈ આવશે, મતલબ આનું એક્ઝેક્ટ ઉલટું. બીજું શું આવશે? કે ક્રોસ જે આવશે, અગેન આનું ઉલટું. અને શું આવશે? આઈ ક્રોસ કે આવશે, અગેન ત્રીજા સદિશનું ઉલટું. હવે મૂલ્ય તો સમાન જ હોય ને ભાઈ. એક્સ અને વાય વચ્ચેનો ખૂણો જો 90 હોય તો વાય અને એક્સ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 જ થાય ને. ખબર પડી? એક્સ અને વાય વચ્ચેનો ખૂણો કેટલો? 90. તો હવે તમે વિચારો કે આ વાય અને એક્સ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે અગેન 90 જ થવાનો. તો મૂલ્ય સમાન થશે. મૂલ્ય સમાન થશે ધેટ મીન્સ વોટ? તો કે જે ક્રોસ આઈ કરો તો એની કિંમત પણ 1, કે ક્રોસ જે કરો તો પણ કિંમત 1, આઈ ક્રોસ કે કરો તો પણ એની કિંમત 1 થઈ જાય. હવે જો કિંમતો 1 થઈ જાય, જો કિંમતો 1 થાય, બરાબર, તો સીધી સિમ્પલ રીતે સમજી લો કે મારે હવે આની દિશા જાણવી છે. અને દિશા જાણવી હોય ને તો હવે તમે એ જ આપેલા જ સદિશની અંદર તમે જે ક્રોસ આઈ કરો છો એટલે તમે જુઓ જેથી લઈને આઈ સુધી એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરો છો. તો કોણ બચ્યું? કે કેપ. કે કેપ તો બચ્યું, તો જવાબ તો એ જ આવશે, પણ વિરુદ્ધ દિશા હોવાને કારણે, મતલબ એન્ટી ક્લોકવાઇઝ હોવાને કારણે ઋણ આવી જશે. બરાબર. એવી જ રીતે કે ક્રોસ જે, કે
થી લઈને જે સુધી. તો આની માટે જવાબ શું આવશે? આઈ કેપ. તો આનો જવાબ તો આવશે માઇનસ આઈ કેપ. કોણ બચ્યું? આઈ કેપ બચ્યું, પણ જવાબ શું આવશે? માઇનસ આઈ કેપ. અને એવી જ રીતે લાસ્ટ બટ નોટ લીસ્ટ, આઈ ક્રોસ કે. આઈ ક્રોસ કે. ચલ આઈ થી લઈને કે બાજુએ જાઓ, આઈ થી લઈને કે બાજુએ જાઓ. કોણ બચ્યું? જે કેપ. તો આનો જવાબ શું આવશે? માઇનસ ઓફ જે કેપ આવશે. ચલ ડન. ખબર પડે? આટલી વસ્તુ સમજાય. બહુ જ ઈઝી છે, કશું રોકેટ સાયન્સ નથી. જો તમે ક્લોકવાઇઝ દિશામાં આગળ વધો છો તો ધન મૂકવાનું, જો તમે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આગળ વધો છો તો તમારા આન્સર જે છે એ આન્સર શું આવશે? તો કે આન્સર ઋણ આવી જશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. હવે આટલી વસ્તુ સમજાઈ જાય પછી હું તમારો એક નાનો એવો ડાઉટ કે જે આગળના હમણાં ટોપિકમાં રહી ગયો હતો કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ, સર ઇક્વલ ટુ કરવા માટે કે માઇનસ ઓફ b ક્રોસ a લખ્યું હતું. એનું આપણે એક બેઝિક ઉદાહરણ લઈએ. કયું ઉદાહરણ? આપણે i ક્રોસ j વાળું જ ઉદાહરણ લઈએ. જુઓ, દાખલા તરીકે તમારી પાસે i ક્રોસ j ઇઝ ઇક્વલ ટુ કરી દઉં હું અહીંયા j ક્રોસ i, આવું કરી દઉં, બાય ડિફોલ્ટ કરી દો. તો મને એક વાતનો જવાબ આપો, i ક્રોસ j ની પરિણામી દિશા કઈ મળી? તો કે સર એ તો મળી કે કેપ. યસ સર, કે કેપ. ચલો ડન, વેરી ગુડ. હવે i ક્રોસ k ની પરિણામી દિશા કે કેપ મળી, તો j ક્રોસ i ની પરિણામી દિશા શું મળી? j ક્રોસ i ની પરિણામી દિશા શું મળી? સર એ તો તમને માઇનસ કે કેપ મળી. હવે મને એક વાતનો ભાઈ તમે જ વિચારીને જવાબ આપો કે શું સદિશ કે કેપ અને શું સદિશ માઇનસ કે કેપ આ બંને સમાન કહેવાય? મૂલ્ય ભલે સમાન હોય પણ બંને સમાન કહેવાય? ના કહેવાય. કારણ કે એક ધન z અક્ષની દિશામાંનો સદિશ છે, બીજો ઋણ z અક્ષની દિશામાંનો સદિશ છે. ક્લિયર છે? ખબર પડે છે? તો હવે આને ઇક્વલ કરવા માટે શું કરવાનું? અરે રે, તો પછી આપણું જ બ્રહ્માસ્ત્ર ઉપયોગ કરો ને. આપણે શું કર્યું હતું ઇક્વલ ટુ કરવા માટે? તો કે બાય ડિફોલ્ટ આની આગળ એક ઋણ નિશાની મૂકી દીધી હતી, આની આગળ એક ઋણ નિશાની મૂકી દીધી હતી. અને જો તમે એ ઋણ નિશાની મૂકો છો તો સર બસ હવે થઈ ગયું. હવે થઈ ગયું. શું લખશો? કે કેપ ઇક્વલ ટુ કે કેપ લખી શકાય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે ગાઈઝ? હજી હું કહું છું, હરેક વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વસ્તુ જે અહીંયા દેખાડી છે તમારી બુકમાં નોટ ડાઉન કરો. આઈ કમ્પ્લીટલી બિલીવ ધેટ થિંગ કે આના બાર વેક્ટરનું બેઝિક જ્ઞાન ન જ હોઈ શકે. ન મતલબ ન જ હોઈ શકે. ચલો ડન. અને આટલી સરળતા રીતે તમને ક્યાંય શીખવા નહીં મળે. તો આટલી બધી વસ્તુ ફટાફટ નોટ ડાઉન કરી લો, શીખતા જાઓ, ભણતા જાઓ અને લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા ગાઈઝ. મહેરબાની કરીને કહું છું, જો તમને સારો લાગે શેર કરો, બરાબર, તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો કે જેથી કરીને એ લોકો પણ બહુ સરળતાથી ફિઝિક્સ સમજી શકે અને ખાસ કરીને સમજવા કરતા રીતે ફિઝિક્સ એન્જોય કરી શકે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, બરાબર? તો નોટ ડાઉન કરી લો ગાઈઝ. પછી આપણે આનીથી જ આગળ વધીએ. તો આટલી વસ્તુ નોટ ડાઉન કર્યા પછી, બરાબર, તમે જુઓ કે અહીંયા સદિશોના ગુણાકાર માટે મૂલ્ય શોધવાની રીત છે. બરાબર? સદિશોના ગુણાકાર માટે શું શોધવું છે? મૂલ્ય શોધવું છે. હવે તમે જુઓ તો કે મારી પાસે બે સદિશો આપી દીધા, એક સદિશ a અને બીજો સદિશ b આપી દીધો. અને તમને પૂછ્યું શું? તો કે a ક્રોસ b શોધવો છે. હવે સદિશોના ગુણાકાર, અદિશ ગુણાકાર શોધવો હોય ને તો એ બહુ સરળ છે. સૌથી પહેલા હું તમને આના માટે એક બેઝિક લેવલે હું અદિશ ગુણાકાર શોધીને શીખવાડું. જો એક વસ્તુ બહુ વ્યવસ્થિત શાંતિથી સમજી લેજો કે મારે સૌથી પહેલા આ સદિશ માટે સદિશ a ડોટ સદિશ b શોધવો છે. બરાબર છે? આપણે પહેલા a ડોટ b શોધવો છે. આપણે ક્રોસ ગુણાકાર પછી જોઈએ. પહેલા a ડોટ b શોધી લઈએ. જો શું આવશે? તો કે સર બહુ સિમ્પલ છે, 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4 કે કેપ. આ તમે સદિશ એ લખી લીધો, જોઈ લો ભાઈ. યસ સર. ઓકે. હવે ડોટ કરીને સદિશ બી લખીશ. શું લખીશ? તો કે 4i કેપ પ્લસ જે કેપ અને માઇનસ 2 કે કેપ લખી નાખીશ. બરાબર? હવે જો તો ભાઈ સૌથી પહેલા એવું મને વાતનો જવાબ 2 ગુણ્યા 4 એટલે 2 ચોક 8 થઈ જાય. અને i કેપ ડોટ i કેપ તો સર 1 હતો. i cos 0 will be 1. તો i કેપ ડોટ i કેપ લખવાની જરૂર જ નથી. તો i કેપ ડોટ i કેપ will be 1. તો 2 ચોક 8. ચલ વત્તા કરીને લખવાનું શું? 3 એકા 3. કારણ કે જે કેપ ની હારનું મૂલ્ય કેટલું? 1. અને જે કેપ ડોટ જે કેપ 1 હતો. ચલ શું લખવાનું? 4 દુને -8. બરાબર? કારણ કે પ્લસ માઇનસ કે કેપ ડોટ કે કેપ 1 હતો. તો બોલો આનો જવાબ શું આવે? તો કે સર સીધું સિમ્પલ છે, આ તો 8 થી 8 છમ્મા થઈ જાય, તો આનો જવાબ આવે 3. લો હવે મને કહો, સદિશોના અદિશ ગુણાકાર કેટલા સહેલા છે? સદિશોના અદિશ ગુણાકાર કેટલા સહેલા છે? સાવ સહેલા છે ભાઈ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ એટલે કોઈ રોકેટ સાયન્સ નહીં. ચલો ડન. પણ સમજવાની વસ્તુ શું છે ખબર છે? સદિશોના
સદિશ ગુણાકાર સમજવા જોઈએ. શું સમજવા જોઈએ? સદિશોના સદિશ ગુણાકાર સમજવા જોઈએ. તો ભાઈ સદિશોના સદિશ ગુણાકાર સમજવા માટે સીધું સિમ્પલ સમજી લો. a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ, બોલો શું લખશો? તો કે તમે આના માટે લખશો, સૌથી પહેલા માનાંક કરજો i j k. સમજી લેજો ભાઈ, આ મેથડ છે બરાબર. મેથડ એ સીધી સિમ્પલ સમજવાની હોય, શું કરવાનું છે એ તમારે સમજવાનું છે બરાબર. બીજું કશું આમાં તમારે દિમાગ લગાડવાનું નથી. હું અહીંથી જેટલી વસ્તુ કહું એટલી કરો, યુ ગેટ યોર આન્સર. બહુ સીધું સિમ્પલ છે. બોલો શું કરશો? તો કે i j k, એમાં જે ઘટક છે એને બાય ડિફોલ્ટ ઋણની નિશાની આપી દેવાની. સર કેમ? ભાઈ જો આવો સવાલ નહીં પૂછવાનો, ખબર પડે છે? આવો સવાલ મને નહીં પૂછવાનો, કેમ ને શું કામ ને ફલાણું ઢીમકાણું. કેમ? કારણ કે ભાઈ એક વસ્તુ સમજી લો કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. કોઈ સવાલ પૂછ્યો કે સર 4 + 4 8 જ કેમ? અમે તો સર 4 + 4 44 આવું કરવા વાળા છીએ. નહીં પૂછ્યો ને તો આમાં સવાલ નહીં પૂછવાનો. જેમ છે મેથડ છે સમજી લો, એને આગળ વધી જાઓ. ચલો ફરી વાર, i j k, i માઇનસ જે કે અને 2 3 4 2 3 અને ભૂલ થઈ ગઈ, અહીંયા લખવો જોઈએ 4. ચલો ડન. અને 4 1 -2 4 1 અને -2 આટલી વસ્તુ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખશું. મતલબ શું કર્યું? તો કે આપણે માનાંક કર્યો i j અને k, એકમ સદિશો લખ્યા જેમાં j ને આપણે ઋણ લઈ લીધો અને ત્યારબાદ સદિશ a ના જે કંઈ બી અનુક્રમે x y અને z ના ઘટકો હતા એને એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દીધા અને પછી સદિશ b ના અનુક્રમે x y અને z ના ઘટકો હતા એને અહીંયા મૂકી દીધા. ચલો ડન. ક્લિયર છે? આ પછી શું કરશું? તો કે આ પછી એકદમ સરળ છે. આ પછી આપણે જે છે એ અહીંયા સૌથી પહેલા i કેપ લખશું. હવે i કેપ લખ્યા પછી i ની ઊભી હરોળ અને i ની આડી હરોળને ઢાંકી દેશું. i ની ઊભી અને i ની આડી હરોળને ઢાંકી દેશું. ઢાંકી દીધા પછી તમે જોશો ને તો તમારી પાસે 4 નંબર ખુલ્લા છે, એકદમ 4 નંબર ખુલ્લા છે. તો બ્રેકેટ કરશું, 3 ગુણ્યા -2 એટલે -6 આવે. ઋણ નિશાની સૂત્રની છે, મૂકી દેશું. 4 એકા 4 થઈ જશે. પછી શું કરશું? તો કે -j એઝ ઇટ ઇઝ લખી નાખશું. j ની ઊભી અને j ની આડી હરોળને ઢાંકી દેશું. j ની ઊભી અને j ની આડી હરોળને જો આપણે ઢાંકી દેશું તો અગેન 4 નંબરો ખુલ્લા હશે. તો 2 ગુણ્યા 2 પણ અહીંયા માઇનસ છે એટલે -4 આવશે, માઇનસ સાઇન સૂત્રના, અને ચોકે આ થઈ જશે 16. ડન છે? બોલો હવે શું કરશું? તો કે પ્લસ k કેપ કરશું અને k કેપ કર્યા વખતે k ની ઊભી અને k ની આડી હરોળ. ફરી વાર શું કહું છું? k ની ઊભી અને k ની આડી હરોળને જો આપણે ઢાંકી દઈએ તો અગેન મારી પાસે 4 નંબર ખુલ્લા થઈ જાય. એ 4 નંબરમાં 2 એકા સીધું સિમ્પલ 2 કરશું અને 3 ચોક તો કે અહીંયા માઇનસ નિશાની સૂત્રના 3 ચોક 12 કરશું. બસ હવે જે કઈ બી સરવાળો બાદબાકી છે કરીને મૂકી દો. માઇનસ પ્લસ એટલે આ થઈ જશે -10 i કેપ. બોલો શું આવશે? આ શું થશે? -20. મને -20 ને આગળ અગેન એક માઇનસ છે તો માઇનસ +20 જે થઈ જશે અને 12 માંથી 2 જાય તો પણ -10 k કેપ થઈ જશે. તો આ તમને મળ્યો સદિશ a ક્રોસ સદિશ b. અગેન હું કહું છું ક્રોસ ગુણાકાર છે તો તમને સદિશ જ મળવો જોઈએ. ડોટ ગુણાકાર હતો તો તમને મૂલ્ય મળી ગયું હતું. ચલો ડન. ક્લિયર છે? ખબર પડે છે? સર હજી 1-2 ઉદાહરણ આપીને સમજાવો ને? કઈ વાંધો નહીં, જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સમજાવીશ. જુઓ એક બીજું ઉદાહરણ જોઈએ. કયું ઉદાહરણ જોશું? અગેન સદિશ a અને b મળ્યો તો a ક્રોસ b એટલે શું આવશે? તો કે આપણે આપણા નિયમ પ્રમાણે માનાંકની અંદર i j k, જે માઇનસ આવી જશે, a 3 4 1 3 4 1 આવી જશે, b 1 અને 5 અને સર કેમ એ 0 લખ્યો? અરે ભાઈ k કેપ છે ને, હા કે ના? k કેપ છે ને તો k કેપ તો બાય ડિફોલ્ટ 0 હોય. મતલબ કેમ? અહીંયા આપ્યો નથી તો 0 લઈ લઈએ. ચલ હવે શું કરશું? તો કે ઇક્વલ ટુ કરશું, i કેપ કરશું, ઊભી અને આડી હરોળને ઢાંકી દેશું. 4 નો ગુણાકાર 0 આરે 0, માઇનસ સાઇન સૂત્રની 5 એકા 5. યસ સર. પછી શું આવશે? તો કે j કેપ. બોલ શું કરશું? ઊભી અને આડી હરોળને ઢાંકી દઈએ. 3 નો 0 આરે ગુણાકાર 0, માઇનસ સાઇન સૂત્રના, માઇનસ સાઇન સૂત્રના અને 1 એકા શું આવશે? 1. વેરી ગુડ. ચલ પ્લસ કરીને k કેપ. બોલ k કેપ શું કરશું? તો કે ઊભી અને આડી હરોળને ઢાંકી દઈએ. 5 તેરીને શું આવશે? તો કે 15, માઇનસ સાઇન સૂત્રના 4 એકા શું આવશે? 4. બોલ આનો જવાબ શું આવશે? તો કે આ જવાબ આવશે -5 i કેપ માઇનસ પ્લસ j કેપ અને શું આવશે? 15 માંથી 4 ગયા તો +11 k કેપ. લો હલવો. ખબર પડે છે? સમજાય છે? જોઈ લે એક વખત ફટાફટ.
પોઝ માર, લખી લે અને પછી આગળના દાખલા તરફ આગળ વધીએ. ઓકે, આપણા માટે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? આપણામાં છે સી અને ડી. બોલ શું મેળવવું છે? સી ક્રોસ ડી. જોઈ લે અગેન, માનાંક કરીને આઈ જે બાય ડિફોલ્ટ માઇનસ કે એઝ ઇટ ઇઝ 1 1 -1. ખબર પડે ને શું બોલું છું? બહુ સીધું સિમ્પલ છે. હું બોલું છું એના ઘટકોનું મૂલ્ય અનુક્રમે x y અને z ના 1 1 માઇનસ કે 1 1 માઇનસ કે 3 -2 1 3 -2 1. ચલો ડન. હવે મેળવીએ. બોલ શું કરશું? અરે સર બહુ સીધું સિમ્પલ છે. હવે તમને થોડી ખબર પડવા માંડી. બોલ શું આવે? આઈ કેપ ઊભી આડી હરોળ 1 એકા 1 માઇનસ સાઇન સૂત્રના 2 એકા 2 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. પણ અહીંયા તો સૂત્રના તો માઇનસ આવશે જ ને, હા કે ના? સૂત્રના તો માઇનસ આવે જ ને, બરાબર. અગેન શું કરશું? તો કે માઇનસ જે કે. બોલ શું કરશું? ઊભી આડી હરોળ 1 એકા 1. બોલ શું આવશે? 3 એકા માઇનસ સાઇન સૂત્રના 3 એકા 3 -3 આવશે. એ -3 આની હારે ગુણાઈ જાય એટલે આ થઈ જાય +3. ખબર પડી? સમજાણું? બહુ ઈઝી છે. કઈ રોકેટ સાયન્સ નથી. ચલ બોલ શું કરશું? પ્લસ કે કેપ. બોલ ઊભી આડી હરોળ 2 એકા 2 પણ કેવા 2? તો કે -2 અને માઇનસ સાઇન સૂત્રના અને શું આવશે? 3 એકા તો કે 3. આ 3 આવી ગયા. ચલ કર જોઈ શું આવશે? 1 માંથી 2 જાય માઇનસ ઓફ આઈ કેપ. બોલ શું આવશે? 3 ને 1 4 પ્લસ 4 જે કેપ. બોલ શું આવશે? -5 કે કેપ. લો હલવો છે, ઈઝી છે, ખબર પડે છે, હા કે ના? બોલી જા ચલ ફટાફટ. એકદમ ઈઝી છે, કોઈ મોટું રોકેટ સાયન્સ નથી ગાઈસ. ચલો ડન. અને એના પછી હજી આપણે એક પી અને ક્યુ લઈ લઈએ. તો પી ક્રોસ ક્યુ બરાબર આઈ જે અને કે. ભાઈ બહુ સીધું સિમ્પલ છે. વધારે વિડીયો લાંબો ન થઈ જાય, હું તમને ખાલી આનું કરીને બતાવી દઉં છું, બરાબર. એ પછી કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડી દઈશ. બોલ શું આવશે? આઈ કેપ એમનમ 7 દુને -14 માઇનસ સાઇન સૂત્રના 6 એકા 6 પણ એ 6 કેવા આવશે? તો કે +6 આવશે, કારણ કે -6 હતા, માઇનસ માઇનસ પ્લસ. બોલ શું આવશે? માઇનસ ઓફ જે કે. બોલ શું આવશે? તો કે 4 7 ચોક 28 પણ માઇનસ માઇનસ પ્લસ માઇનસ સાઇન સૂત્રના. બોલ શું આવશે? 5 એકા 5 પણ એ 5 થઈ જશે પ્લસ, બરાબર. અને પ્લસ શું આવશે? કે કેપ આવશે, પ્લસ કે કેપ આવશે. બોલ શું આવશે? તો કે 6 ચોક -24 માઇનસ સાઇન અગેન સૂત્રના અને 5 દુ 10. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે? આટલી વસ્તુ સમજાય? ભાઈ ગણતરી અપ ટુ યુ, બરાબર છે. ફટાફટ કેલ્ક્યુલેશન કરીને આન્સર મૂકી દે, એ જ તમારો આન્સર છે. તો આ થઈ ગયું સદીશોના સદીશ ગુણાકારનો પરિણામી સદીશ મેળવવાની રીત. પરિણામી સદીશ મેળવવાની રીત. ચલો ડન. ખબર પડે છે? સમજાય છે? બહુ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ નથી. હવે તમે કહેશો કે સર આટલું બધું મેળવ્યું, બરાબર, આના ઉપયોગો ક્યાં થાય? આપણને ઉપયોગમાં ક્યાં આવે? તો ભાઈ આના માટે જે સવાલો પૂછાય છે એ સવાલો કંઈક આવા પૂછાય છે. કેવા? તો કે તમને એવું પૂછાય છે કે ક્રોસ ગુણાકારના ઉપયોગો શું? તો કે પહેલો જ ઉપયોગ છે એકમ સદીશ મેળવવા માટે. હે સર એકમ સદીશ મેળવવા માટે કેવી રીતે? તો જોઈ લે ભાઈ, આ રીતે તમારી પાસે બે સદીશોના એકમ સદીશો એ હંમેશા એકબીજાને લંબ જ હોય, બરાબર છે. મતલબ બે સદીશના ક્રોસ ગુણાકારનો એકમ સદીશ હંમેશા તે બે સદીશને લંબ જ હોય છે, બરાબર. આમ બી ક્રોસ ગુણાકારથી જે પરિણામી સદીશ મળે ને એ બંને સદીશોથી કેવો હોય? હંમેશા લંબ હોય. જેમ કે આઈ ક્રોસ જે કરતા તો પરિણામી સદીશ કઈ દિશામાં મળ્યો? કે કેપની દિશામાં મળ્યો. તો આઈ અને જે થી કે જે છે એ હંમેશા એને લંબ જ થયો ને. હે અરે ભાઈ, I એટલે in the direction of x, j is in the direction of y, and you get the resultant vector is in the k direction. So k is the perpendicular to x and y ना, हाँ कि ना? बहुत सीधी सिंपल सी बात है भाई, બહુ સાદું સિમ્પલ ગણિત છે, બરાબર. તો બે સદીશોના ક્રોસ ગુણાકારથી મળતી પરિણામી ભૌતિક રાશિ અથવા પરિણામી સદીશ જે છે એ બંને સદીશોના લંબ રૂપે જ હોય. ચલો ડન. ક્લિયર છે? જોઈ લ્યો ચલો ફટાફટ. a ક્રોસ b એટલે શું થાય? તો કે ab sin θ અને બાજુમાં આપણે n કેપ કરી દીધો. n કેપ ઇઝ ઇન્ડિકેટ ધેટ યુનિટ વેક્ટર, એકમ સદીશ ઇન્ડિકેટ કરે છે. તો બોલો n કેપ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? a ક્રોસ b અને ab sin θ આના છેદમાં આવે. અને ભાઈ હવે તો એવી ખબર પડે ને કે ab sin θ જે છે એ a ક્રોસ b નું શું છે? a ક્રોસ b નું શું છે? તો કે a ક્રોસ b નું મૂલ્ય છે. શું છે? મૂલ્ય છે. a ક્રોસ b નું મૂલ્ય શું થાય? ab sin θ, બરાબર છે. તો a ક્રોસ b ના છેદમાં આપણે શું લખશું? મોડ ઓફ a ક્રોસ b, એ તમને એકમ સદીશ મળશે. આમ બી જે તે સદીશને એના મૂલ્ય વડે ભાગી નાખો તો શું મળે? એકમ સદીશ મળે. એ તો આપણે એકમ સદીશમાં ભણતી વખતે જોયું હતું. તો આ થયું ને, a ક્રોસ b સદીશ ના એના છેદમાં મૂલ્ય વડે ભાગી નાખો, એકમ સદીશ મળી જાય.
ઓકે, એક્ઝામ્પલ જોઈ લઈએ. તમારી પાસે કોઈ એક સદિશ એ આ રીતે છે, બી આ રીતે છે, જોઈ લેજો. એ ક્રોસ બી કઈ રીતે લખાય? તો કે સર હમણાં જ આપણે બહુ બધી પ્રેક્ટિસ કરી. આઈ જે કે આ રીતે લખાય, એની માટેનો જે ઘટક છે નહીં તો 0 આવશે, અને આના માટે મેં ગણતરી કરીને આપી દીધી છે. જે ફાઇનલી તમને સદિશ શું મળશે? તો કે ફાઇનલી તમને સદિશ જે છે એ મળશે. ફાઇનલી તમારો જે સદિશ છે, હા અહીંયા મળ્યો ને, -9i કેપ + 2j કેપ -12k કેપ મળી જશે. ચલો, આ તમને a ક્રોસ b નો પરિણામી સદિશ મળ્યો. બરાબર, તમે જાતે પ્રેક્ટિસ કરજો અને મેળવજો. હવે મારે શું જોઈએ? a ક્રોસ b નું મૂલ્ય. અરે સર યાદ કરાવો જરા. a ક્રોસ b એટલે કોઈ એક સદિશ છે અને મને એનું મૂલ્ય જોઈએ. તો મૂલ્ય કેવી રીતે મળે? તો કે સર બહુ સાદું સિમ્પલ આપણે યાદ રાખ્યું હતું. આ સદિશ છે, યસ સર. x ઘટક ખબર પડે -9, y ઘટક +2, z ઘટક -12. તો યાદ કરો, સદિશોનું મૂલ્ય એટલે સદિશોના દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. સદિશના દરેક ઘટકોના વર્ગ કરો, એનો અંદર સરવાળો કરો અને એનું વર્ગમૂળ કાઢી નાખો. તો લો, આ સદિશ છે 9, 2, 12. આવું યાદ રાખજો. તો 9, 2, 12, તો એનું મૂલ્ય શું મળશે? 9 નું વર્ગ 81, 2 નો વર્ગ 4, 12 નો વર્ગ 144. વર્ગોનો સરવાળો કરો અને વર્ગમૂળ કાઢો તો √229 એનું વર્ગમૂળ આવે. અને હજી યાદ વ્યવસ્થિત જોઈ લેજો. એકમ સદિશ માટે સદિશના છેદમાં એનું મૂલ્ય. સદિશ શું છે? તો કે સદિશ અહીંયા છે અને મૂલ્ય શું છે? તો કે મૂલ્ય અહીંયા છે. તો બે સદિશોનો મતલબ એકમ સદિશ, તો બંનેનો ગુણોત્તર જ લેવાનો. તો આ સદિશ લખ્યો, છેદમાં એનું મૂલ્ય લખ્યું, તો લ્યો આ તમારો આન્સર આવી ગયો. કઈ મોટું રોકેટ સાયન્સ છે ભાઈ. તો એકમ સદિશ મેળવવા માટે કોઈ પણ સદિશનો ક્રોસ ગુણાકાર કરો, એક સદિશ મળશે, એ સદિશનું મૂલ્ય શોધી નાખો, પછી એ જ સદિશને એના મૂલ્ય વડે ભાગી નાખો તો એકમ સદિશ મળી ગયો. ખબર પડે છે? સમજાય છે? એકદમ ઈઝી છે. હા ના બોલ. એકદમ ઈઝી છે. ચલ બોલ ફટાફટ. એકદમ હલવો. ચલો ડન. આગળ એકમ સદિશ મેળવ્યા પછી ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે ભાઈ આ ક્રોસ ગુણાકારનો ઉપયોગ થાય. બરાબર. દાખલા તરીકે જો કોઈ બે બાજુઓ a અને b સદિશના ફોર્મમાં હોય, કયા ફોર્મમાં હોય? સદિશના ફોર્મમાં હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જાય a ક્રોસ b / 2 અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જાય માત્ર a ક્રોસ b નું મૂલ્ય. મતલબ બે સદિશો આપ્યા છે તો સૌથી પહેલા એનો ક્રોસ ગુણાકાર કરીને એક સદિશ લાવો, એનું મૂલ્ય શોધો, એટલે a ક્રોસ b એને /2 કરી દો. બરાબર છે. અને ખાલી a ક્રોસ b કરશો તો એ જે મૂલ્ય મળશે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. પણ સાહેબ અમે તો ઉદાહરણ વગર માનીએ નહીં ને. તો તમારા માટે મૂક્યું એક ઉદાહરણ, જુઓ અહીંયા તારે. બરાબર. એક્ઝામ્પલ તરીકે a સદિશ આવો છે, b સદિશ કંઈક નાનો એવો આવો છે. ફટાફટ ખાલી એક્ઝામ્પલ જોવું તો એટલે એકદમ સીધું સિમ્પલ સરળ એક્ઝામ્પલ મૂકેલું છે. બરાબર. a ક્રોસ b મેળવવું હોય તો આ તમને a ક્રોસ b જે છે એ 14k કેપ મળશે. બરાબર. ગણતરી પોતાની મેળે કરી લેવાની છૂટ. હવે જ્યારે તમને 14k કેપ મળ્યો છે તો હવે સીધું સિમ્પલ વસ્તુ સમજો કે ત્રિકોણની બે બાજુનું ક્ષેત્રફળ જે છે તો એના માટે શું કરશું? a ક્રોસ b / 2. તો આ શું થઈ જશે? 14/2 એટલે 7 એકમ થઈ જશે. અને તમારે બે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એ તો સીધું a ક્રોસ b નું મૂલ્ય જ છે ને. તમે કહેશો કે સર આપણે a ક્રોસ b થી મળતું જે હોય એ તો સદિશ હોય, તેનું મૂલ્ય તો શોધ્યું નહીં. એટલે ભાઈ તમે સદિશ જુઓ, ખાલી 14k કેપ ખાલી z અક્ષની દિશામાં જ મળે છે. હવે તમને જયારે આવો એક જ દિશામાંનો સદિશ મળે તો 14k કેપ કરો તો સદિશ અને ખાલી 14 લખો તો એનું મૂલ્ય. z અને x અને y અક્ષમાં તો છે જ નહીં, તો પછી ક્યાં સવાલ જ છે? ખબર પડે છે? તો આ જ રીતે તમને આ વસ્તુ મળશે. પણ અહીંયા હજી એક વસ્તુ નોટ ડાઉન કરવા જેવી છે. કેવી ખબર? કે તમને જ્યારે c અને d બે સમાંતર ચતુષ્કોણના વિકર્ણ હોય, બરાબર છે, સમાંતર બાજુ ચતુષ્કોણના શું હોય? વિકર્ણ હોય. બરાબર છે. તો એનું મૂલ્ય શોધવા માટે c ક્રોસ d / 2 કરવાનું. તમે કહેશો સર સમાંતર બાજુ ચતુષ્કોણ માટે હમણાં તમે એવું કીધું કે એ ખાલી a ક્રોસ b જ કરવાનું. તો હવે આ c ક્રોસ d / 2 ક્યાંથી લઈ આવ્યા? કારણ કે / 2 કરશું તો એ તો તમારું શું થઈ જશે? તો કે ત્રિકોણ થઈ જશે. પણ ભાઈ જો તો ખરા, મેં શું કીધું કે c અને d સમાંતર બાજુ ચતુષ્કોણના શું હોય? વિકર્ણ હોય તો તમારે આ વસ્તુ કરવાની છે. જેમ કે તમારી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ આવો કંઈક આપી દીધો છે. ઓકે સર. હવે તમને જે આ c અને d આપ્યા ને એ શું આપ્યા ખબર છે? એ સીધા સિમ્પલ ફોર્મની અંદર, અરે વાહ 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 વાહ, આ બાય ડિફોલ્ટ આવો રંગ કેમ થઈ ગયો? આપણે એને બદલી નાખીએ, એવું ના ચાલે. બરાબર. આ તો આપણે લાલ કલરમાં જ લખશું. ઓકે. તો c અને d શું થઈ ગયા? તો કે c અને d જે છે એ તમારી પાસે થઈ ગયા વિકર્ણ. કયા વિકર્ણ? તો કે એક આ વિકર્ણ અને બીજો એક આ વિકર્ણ. ઓકે.
એક આ વિકર્ણ, બરાબર. તો આ થઈ ગયો સી અને આ થઈ ગયો ડી. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય. તો આવા કેસમાં તમારે શું કરવાનું? તો કે સી ક્રોસ ડી મેળવવાનું અને સી ક્રોસ ડી ડિવાઇડેડ બાય મૂલ્ય મેળવીને એને 2 વડે ભાગી નાખવાનું. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. હજી કહું છું, આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લેજો અને તમે તમારી નોટ્સ બનાવજો. ચલો કરો પોઝ, ચલો ફટાફટ. ડન છે. પોઝ કર્યા પછી, લખ્યા પછી હવે આપણે થોડા આગળ વધીએ. તો આ સદીશોના કોઈ પણ સદીશોના સહસમતલીય હોય ને, સહસમતલીય ખબર પડે? હા કે ના? સહસમતલીય એટલે બીજું કશું જ નહીં. સદીશો એક જ સમતલમાં આરામથી ફરે રાખે, કોઈ પણ દિશામાં હોઈ શકે, પણ કેવા હોવા જોઈએ? સહસમતલીય. સહસમતલીય મતલબ શું? એક જ સમતલમાં હોવા જોઈએ. સર સમતલનો કોન્સેપ્ટ હજી ખબર ના પડી? ભાઈ આજે બોર્ડ, બરાબર, આ પેનલ છે ને, એ એક સમતલ કહેવાય. મેં તમને હજી કીધું હતું, તમારી દિવાલ એક સમતલ કહેવાય. તમે જેના પર ઉભો છો એ ભોંયતળિયું એક સમતલ કહેવાય. મેં તમને મેળાનું ઉદાહરણ આપ્યું હતું, બરાબર. બધા લોકો એક જ મેળામાં ફરે રાખે, બધા શું એક દિશામાં જતા હોય? ના, બધા એકબીજાની આગળ પાછળ જતા હોય? ના, આમ તેમ આગળ પાછળ ગમે ત્યાં જતા હોય, પણ કોઈ કૂદકા મારીને તો ન ચાલતું હોય ને, ન ચાલતું હોય. આદર્શ પરિસ્થિતિમાં તો ન જ ચાલતું હોય. ચલો ડન. તો એ બધા સહસમતલીય કહેવાય. હવે આ સહસમતલીય હોવા માટેની શરત શું છે? તો કે ભાઈ A ક્રોસ B, બરાબર, ડોટ સી. તો A, B અને C બધા કેવા છે? સહસમતલીય સદીશો કહેવાય. જો આવું થાય તો. હવે આ થોડું ઉટપટાંગ છે, પણ જો તમે એવું કહેતા હોય કે નહીં સર અમે યાદ રાખી લેશું, તો આટલી જ મેથડ છે. કોઈ પણ બે સદીશોનો સદીશ ગુણાકાર ત્રીજા સદીશના ડોટ ગુણાકાર સાથે જો 0 થતો હોય તો A, B અને C ત્રણ સદીશો એ કેવા સદીશો કહેવાય? સહસમતલીય સદીશો કહેવાય. જેમ કે સદીશ A અને B, આ સદીશ A ક્રોસ B માંથી જો પરિણામી ભૌતિક રાશિ આપણને સદીશ D મળે અને એ D ડોટ સદીશ C કરવાથી જો આપણને પરિણામી 0 મળે તો A, B અને C ત્રણ સદીશો સહસમતલીય સદીશો કહેવાય. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, બરાબર. જેમ કે તમારી પાસે A, B અને C સદીશો આ રીતે આપી દીધા છે. A, B અને C સદીશો આ રીતે આપી દીધા છે અને તમને એવું કહેવામાં આવ્યું છે કે આ ત્રણ સદીશો જો સહસમતલીય હોય તો આ જે P ની કિંમત છે ને, આમાં P લખ્યો જ ને, એ P ની કિંમત શોધો. હવે શોધવી એકદમ સરળ છે ભાઈ. કેમ? કારણ કે A અને B નો ક્રોસ ગુણાકાર કરવાનો. એ તો હમણાં આટલા વખતથી આટલી તો પ્રેક્ટિસ કરી. તો જુઓ, A ક્રોસ B એટલે IJK 1 3 1 1 3 1 2 -1 3 2 -1 3 એ જ વસ્તુ મૂકી દીધી છે. બોલ A ક્રોસ B શું મળશે? તો કે A ક્રોસ B સીધું સિમ્પલ આ મળી જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? વન્સ યુ ગેટ A ક્રોસ B તો આ સદીશનો સદીશ C સાથે ડોટ ગુણાકાર જોવાનો છે. તો જુઓ તો ભાઈ, સદીશ C આ જે છે એ A ક્રોસ B મળ્યા 10 -1 7. તો 10 -1 7 અને C 3 2 P 3 2 અને P IJK મૂકી દીધા ઇઝ ઇક્વલ ટુ શું કરી દેવાનું? 0. બરાબર. અને હવે તો ભાઈ ડોટ ગુણાકાર તો કરતા શીખવાડ્યો તો ને, I કેપ ડોટ I કેપ બંધ થઈ જાય એટલે આ શું જાય? 30 -2 અને 7 ઇન્ટુ P પણ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. તો બસ હવે આનું સાદુરૂપ આપો તો તમને P જે છે એ 4 મળી જાય. સીધું સિમ્પલ વસ્તુ છે. ખબર પડી? સમજાણું? તો ભાઈ સહસમતલીય હોવાની શરત શું? કોઈ પણ ત્રણ સદીશો સહસમતલીય હોવાની એકમાત્ર શરત છે કે બે સદીશોનો ક્રોસ ગુણાકાર, એની માટે જે પરિણામી સદીશ મળે એ ત્રીજા સદીશના ડોટ ગુણાકાર સાથે રિઝલ્ટન્ટ શું દેવો જોઈએ? 0. જો આવું આપે છે તો ત્રણેય સદીશો કેવા હોય? સહસમતલીય. ઉપયોગો કેવો? તો કે આવો ઉપયોગ થાય કે ત્રણેય સદીશો જો સહસમતલીય હોય તો P ની કિંમત શોધો, એકમ સદીશ શોધો, આવું બધું પૂછે. બહુ ટેન્શન નહીં લેવાનું. ચલો ડન. અહીંયા મારું કામ છે કોન્સેપ્ટ ક્લિયર કરવાનું. અગેન કહું છું, પ્રેક્ટિસ તમારે જાતે જ કરવી પડશે. બરાબર છે? પ્રેક્ટિસ કરો, વાંચતા રહો, નોટ્સ બનાવતા રહો એન્ડ ગેટ યોર માર્ક્સ. અને ફિઝિક્સ ખાસ કરીને એન્જોય કરતા રહો ગાઈસ. ચલો ડન. હવે આ જોયા પછી હજી એક વસ્તુ રહી ગઈ, બે સદીશો સમાંતર અથવા પ્રતિ સમાંતર હોવાની શરત. ભાઈ સમાંતર પ્રતિ સમાંતર ખબર પડે? બે સદીશો સમાંતર કોઈ એક જ દિશામાં, પ્રતિ સમાંતર એટલે બે સદીશો આવી રીતે એકબીજાની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં. મને એક વાતનો જવાબ આપી દો ગાઈસ કે બે સદીશો જો સમાંતર છે અને બે સદીશો જો પ્રતિ સમાંતર છે, આ બંને કિસ્સામાં સદીશો વચ્ચેનો ખૂણો કેટલો થાય? ખૂણો કેટલો થાય? તો કે સર જો સમાંતર હોય ને તો ખૂણો થઈ જાય 0. વેરી ગુડ. અને જો સદીશો પ્રતિ સમાંતર હોય ને, આવી રીતે પ્રતિ સમાંતર હોય ને, બરાબર, તો એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે એની વચ્ચેનો ખૂણો થાય 180. બરાબર. હવે આ બે સદીશોનો ક્રોસ ગુણાકાર લો જોઈએ. બે સદીશોનો કેવો ગુણાકાર લો? ક્રોસ ગુણાકાર.
હવે જો તમે ક્રોસ ગુણાકાર લો છો તો એની વચ્ચે શું આવશે તો કે એ બી સાઇન થીટા. જેમ કે આ બે સદીશો એ બી સાઇન થીટા, બે સદીશોનો ક્રોસ ગુણાકાર જો 0 થઈ જાય, બરાબર, તો બંને સદીશો વચ્ચેનો ખૂણો ઓબ્વિયસ કેવો થાય તો કે કાં તો 0 થઈ જાય, બે સદીશોનો ક્રોસ ગુણાકાર એ બી સાઇન થીટા, સાઇન 0 0 થાય અને સાઇન 180 પણ 0 થાય, બરાબર, તો કાં તો બંને વચ્ચેનો ખૂણો 0 હશે અથવા બંને સદીશો કેવા હશે એકબીજાને પ્રતિ સમાંતર હશે. તો સમાંતર અથવા પ્રતિ સમાંતરની શરત શું થાય તો કે બંને સદીશોનો ક્રોસ ગુણાકાર કેવો થવો જોઈએ 0. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. અથવા તો મને એક વાતનો જવાબ આપો, આ સદીશ એ જે છે સદીશ એ બરાબર શું લખાય તો કે સર એને લખાય ax પ્લસ ax I કેપ પ્લસ શું લખાય તો કે a y શું લખાય તો કે j કેપ પ્લસ શું લખાય a z k કેપ, આવું લખાય, બરાબર. એવી જ રીતે સદીશ બી બરાબર શું લખાય તો કે બી બરાબર લખાય bx I કેપ પ્લસ શું લખાય by j કેપ પ્લસ શું લખાય તો કે bz k કેપ, આવું લખી શકાય. જો તમે આવું લખો છો, બરાબર, તો તમારે એમના ઘટકો જે છે એનો ગુણોત્તર સમાન કરી દેવો જોઈએ. સર આ ખબર ના પડી, આ મેં ઘટકોને કેપિટલમાં લખ્યા છે, એમાં બીજું કશું નથી. ax અને bx, આ એને બદલે મેં શું કીધું xx ઘટકો, yy ઘટકો અને zz ઘટકો, કોના અનુક્રમે a b ના ઘટકો નો ગુણોત્તર સમાન કરી દીધો, બરાબર. જો ગુણોત્તર સમાન થઈ જાય ને તો બંને સદીશો કેવા થઈ જાય તો કે બંને સદીશો થઈ જાય સમાંતર અથવા પ્રતિ સમાંતર સદીશો થાય. સર બધી વાત સાચી, ઉદાહરણ આપો ને એક, બરાબર, બાત ખતમ. તો લો ઉદાહરણ તમારા માટે, બોલો શું છે તમારી પાસે કોઈ એક સદીશ એ આ દિશામાંનો છે, બી સદીશ આ રીતે આપ્યો છે અને તમને એવું કહી દીધેલું છે કે બંને સદીશો સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય ને તો આ પી ની કિંમત શોધીને આપો. આ પી દર વખતે શોધવાનો, આમ બી મારો ફેવરિટ છે પી, બહુ ટેન્શન નહીં લેવાનું, બરાબર. જુઓ 2/8, 4/p, 5/20 અનુક્રમે સદીશ એ અને બી ના xx ઘટકો, yy ઘટકો, zz ઘટકોનો ગુણોત્તર લીધો છે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ. તો આના માટે તમે જોઈ લો, હું ખાલી માત્ર ને માત્ર આ બે ને ધ્યાન ઉપર લઉં તો આ બનશે અને પી ની કિંમત શું આવી જશે 16 આવી જશે. સવાલ શું હશે તો કે જો બંને સદીશો સમાંતર કે પ્રતિ સમાંતર હોય, બરાબર, તો પી ની કિંમત શોધો. આ તમારો સવાલ આવી જાય. ચલો ડન, ક્લિયર છે, ઓકે. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે. જો તમારે લખવાનું છે તો અગેન કહું છું, પોઝ મારો, લખી લો. ચલો ડન, ક્લિયર, પોઝ મારી લખી લીધું, ઓકે. હવે આ હતા તમારા સદીશો ગાઈસ. અહીંયા હતો તમારો સદીશોના ગુણાકાર અને એનાથી જે ડોટ ક્રોસ કર્યા પછી જે આપણે ચાર એપ્લિકેશનો જોઈ, આના ઉપર ભરપૂર માત્રામાં એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને પૂછાતા આવ્યા છે, બરાબર. અને ગાઈસ સાચું કહું છું, આ એમસીક્યુઝ જો તમને સીધા સિમ્પલ સોલ્વ કરતા આવડી જાય તો તમારી જે 15 મિનિટની કેલ્ક્યુલેશન છે ને બચી જાય, એક મિનિટમાં આન્સર દેતા થઈ જાઓ અને આનાથી તમારો કોન્ફિડન્સ લેવલ એ લેવલનો બૂસ્ટ થઈ જાય કે તમને કોન્ફિડન્સ આવવા માંડે કે ફિઝિક્સ આવડવા માંડ્યું. હજી કહું છું ગાઈઝ, ફિઝિક્સ શીખવા માટે ને સાચું કહું છું કોન્સેપ્ટ તો એટલા જ જરૂરી છે પણ તમારો કોન્ફિડન્સ લેવલ પણ ઉપર જવો જરૂરી છે. ચલો આટલી વસ્તુ શીખ્યા પછી આપણે એક નવા જ ટોપિક સાથે એ જ એનર્જી સાથે ફરી પાછા મળશું. આઈ હોપ કે તમારી આ જર્ની ખૂબ જ સારી રીતે જઈ રહી છે. હજુ કહું છું કોન્સેપ્ટ શીખતા રહો, વિડીયો જોતા રહો, નોટ્સ બનાવતા રહો અને એમસીક્યુ ની ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરતા રહો. ચલો ડન, થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ, ટેક કેર.